નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। યુએઈમાં હિન્દુઓને ધર્મનું પાલન કરવાનો અધિકાર મળ્યો, મહિલાઓને પણ અનેક સ્વતંત્રતા લાગુ પડશે, નવો પર્સનલ લો લાગુ થઈ ગયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની મહિલાઓ પાસે વિશ્વના કુલ સોનાના 11% જેટલું સોનું છે। સોનું અત્યારે જ્યારે 1 લાખની નજીક પહોંચી ગયું છે ત્યારે પણ 1 લાખથી વધારે ચાંદીએ પણ સપાટી વટાવી દીધી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રનો પીએસઆઈ જ ઉઠાવગીર ગેંગનો સૂત્રધાર નીકળ્યો છે। ખેડૂતના 35,000 રૂપિયા રોકડા ચોરીને ભાગતો પીએસઆઈ રંગે હાથે ઝડપાઈ ગયો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹18 લાખ કરોડનો જંગી વધારો થયો છે। ફોરેન ફંડોની શેરોમાં 14,670 કરોડની ધૂમ ખરીદીના પરિણામે આ મોટું પરિણામ સામે આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારની ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત સામે આવી છે। હવે માત્ર 1% ટેક્સ ભરવો પડશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું એક વલણ સામે આવ્યું છે। ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક મોરચે નમતું વલણ સામે આવ્યું છે। યુક્રેન અને સૈન્ય સહાય હવે લોન નહીં ગણવામાં આવે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 80 વર્ષની સમુદ્રની સપાટી 3 ગણી ગરમ થઈ રહી છે। ત્યારે મિત્રો હવે પહેલા કરતાં વધુ વાવાઝોડા બનવાની પણ શક્યતા દેખાઈ રહી છે અને ગ્લોબલ વોર્મિંગની માઠી અસરના કારણે આ પરિણામો જોવા મળી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વભરમાં તરખાટ મચાવનારા ટ્રમ્પનો એક નવો રોબિનહૂડ અવતાર સામે આવ્યો છે। ટેરિફથી અમેરિકાની તિજોરી છલકાશે અને લોકોને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપીશ તેવું ટ્રમ્પ સરકારે જણાવ્યું છે। ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો જાપાન સાથેની ટેરિફ ટોકમાં ગણતરી પ્રગતિ થઈ શકી છે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે। જાપાનના વડાપ્રધાન શિંગેરુ ઇશિબા ટેરિફ અંગે ટ્રમ્પ પાસેથી વધુમાં વધુ છુટકારો મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 2ના થયા છે મોત, 5 વ્યક્તિઓ થઈ છે ઈજાગ્રસ્ત, 20 વર્ષીય હુમલાખોરની ધરપકડ પણ કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલિબાન હવે અમારા માટે આતંકી જૂથ નથી તેવું રશિયાએ જણાવ્યું છે। રશિયાએ 2 દાયકા જૂનો પ્રતિબંધ પણ હટાવી દીધો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં નોન-વેજ મુદ્દે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે તણાવ પેદા થયો છે। એમએનએસ નેતાઓએ આપી દીધી છે ધમકી। ત્યારે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત થશે તો રાહુલ ગાંધીની કર્ણાટકમાં રોહિત વેમુલા એક્ટ લાગુ કરવાની અપીલ સામે આવી છે। સીએમ સિદ્ધારમૈયાને લખી દીધો છે પત્ર। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ જોવા મળી રહ્યું છે। દિલ્હી તરફ નજર પણ મંડાઈ રહી છે। રાજકીય તર્ક વિતર્ક પણ શરૂ થઈ ગયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના પલસાણામાં ધોરણ 10, 12 અને BS નેચરોપેથી ભણેલા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા મોટી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।